અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે। બધા લોકોને માટે હિસાબનો સમય નજીક આવી ગયો છે અને તેઓ હજુ પણ ગફલતમાં પડ્યા રહી મોઢું ફેરવી રહ્યા છે। તેમની પાસે તેમના પરવરદિગાર તરફથી કોઈ નવો જિક્ર નથી આવતો સિવાય કે તેને તેઓ મશ્કરીમાં સાંભળે છે। તેમના દિલ બીજી ચીજોમાં મશગુલ થઈ ગયા છે અને ઝાલિમોએ કાનાફૂસી કરી કે શું આ તમારા જેવો ઇન્સાન નથી? શું તમે જાણી જોઈને જાદુના ચક્કરમાં આવી રહ્યા છો? પયગંબરે કહ્યું કે મારો પરવરદિગાર આસમાનમાં તથા જમીનમાંની બધી વાતોને જાણે છે અને તે સાંભળનાર તથા જાણનાર છે। પરંતુ તેઓએ કહ્યું છે કે આ બધા ગૂંચવણ ભરેલા સપના છે, બલકે તેણે જુઠ્ઠી નિસ્બત આપેલ છે, બલકે તે એક શાયર છે। જો તે સાચો હોય તો એવી નિશાની લાવે જેવી અગાઉના પૈગંબરો સાથે મોકલવામાં આવી હતી। તેમની અગાઉ અમોએ જે વસ્તીનો નાશ કરી નાખ્યો તે વસ્તી અમારી નિશાનીઓ પર ઈમાન ન લાવી। શું આ લોકો ઈમાન લાવશે? અને અમોએ તારી પહેલા પણ રસૂલ તરીકે નથી મોકલ્યા સિવાય એવા પુરુષો કે જેમના તરફ અમે વહી મોકલતા હતા। પછી અગર તમે જાણતા ન હો તો જેઓ જાણકાર છે તેમને પૂછી લો। અને અમોએ તેમના પણ એવા શરીર બનાવ્યા નહોતા કે જે ખાવાનું ખાતા ન હોય અને તેઓ હંમેશા બાકી રહેનારા ન હતા। પછી અમોએ અઝાબનો વાયદો સાચો કરી દેખાડ્યો। પછી તેમને અને જેમને અમોએ ચાહ્યા બચાવી લીધા અને ઇસરાફ કરનારાઓને અમે બરબાદ કરી દીધા। ખરેખર અમોએ તમારી તરફ તે કિતાબ નાઝિલ કરી છે જેમાં ખુદ તમારું ધ્યાન દોરાય તેવી બાબતો છે। શું તમે વિચાર નથી કરતા? અને અમોએ કેટલીય ઝાલિમ વસ્તીઓને તબાહ કરી નાખી અને તેમના બાદ તેમની જગ્યાએ બીજી કોમોને પેદા કરી દીધી। પછી જ્યારે તેમણે અમારા અઝાબની સખ્તીનો અહેસાસ કર્યો ત્યારે અચાનક તેનાથી ભાગવા લાગ્યા। અમોએ કહ્યું ભાગો નહીં અને તમે સુખ ચેનથી રહેતા હતા તેના તરફ તથા તમારા મકાનો તરફ પાછા ફરો કે કદાચ તમને સવાલ કરવામાં આવશે। તેઓ બોલ્યા હાય અફસોસ, અમે ખરેખર ઝાલિમ હતા। અને તેઓ એમ સતત ફરિયાદ કરતા રહ્યા ત્યાં સુધી કે અમોએ તેમને લણેલા ખેતર જેવા બનાવીને ચૂપ કરી દીધા। અને અમોએ આસમાન તથા જમીન અને તેમની વચ્ચે જે કંઈ છે તેને રમત ગમતમાં પેદા નથી કર્યા। જો અમે રમત ગમતમાં બનાવવા ઈચ્છતા હોત તો અમારા માટે યોગ્ય વસ્તુને પસંદ કરત, પરંતુ અમે હકને બાતિલના ઉપર મારીએ છીએ જેથી હક બાતિલના ઉપર છવાઈ જાય। આ રીતે બાતિલ બરબાદ થઈ જાય છે અને તમારે માટે અફસોસ છે કે જે તમે અલ્લાહની સિફતો બયાન કરો છો। અને જે કોઈ આસમાનો અને જમીનમાં છે તે તેના જ છે અને જેઓ તેની હજૂરમાં છે તેઓ ન તેની ઇબાદત કરવાથી તકબ્બુર એટલે કે ઘમંડ કરે છે અને ન થાકી જાય છે। રાત દિવસ તેની તસબીહ કરે છે અને આળસ કરતા નથી। શું તેમણે જમીનમાં એવા માબૂદ બનાવી લીધા કે જેઓ તેમને ખલ્ક કરી ફેલાવશે? જો આસમાનો તથા જમીનમાં અલ્લાહના સિવાય બીજા પણ માબૂદો હોત તો ખરેખર તે બંને બરબાદ થઈ જતે। માટે તેઓ જે કંઈ સિફત બયાન કરે છે તે બધાથી અર્શનો પરવરદિગાર અલ્લાહ પાક છે। અલ્લાહને તેના કામ બાબતે પૂછપરછ કરવામાં નહીં આવે, જો કે તેઓને પૂછવામાં આવશે। શું તેઓએ તેના સિવાય બીજા માબૂદો પસંદ કરી લીધા? કહે કે તમારી દલીલ રજૂ કરો। આ મારા સાથીઓની તથા મારી અગાઉના લોકોની યાદ છે, પરંતુ તેઓમાંના ઘણા ખરા લોકો હકને ઓળખતા નથી, એટલે તેઓ હકથી મોઢું ફેરવે છે। અને અમોએ તારી પહેલા કોઈ રસૂલને મોકલ્યો નથી, પરંતુ એ કે એની તરફ અમે વહી કરી કે હકીકતમાં મારા સિવાય કોઈ માબૂદ નથી, માટે તમે બધા મારી જ ઇબાદત કરો।
અને તેઓએ કહ્યું કે રહેમાને ફરિશ્તાઓમાંથી પોતાને માટે ફરજંદ પસંદ કર્યો. તેની જાત આવી પસંદગીથી પાક છે, પરંતુ તેઓ તેના મોહતરમ બંદાઓ છે, જેઓ હરગિઝ વાતમાં તેનાથી પહેલ નથી કરતા અને તેના હુકમ ઉપર અમલ કરે છે. જે કંઈ તેમની સામે તથા પાછળ છે તે બધું જાણે છે, અને તેઓ કોઈની શફાત પણ નથી કરતા સિવાય કે જેને અલ્લાહ પસંદ કરે, અને તેઓ તેના ખૌફથી ડરે છે. અને તેઓમાંથી અગર કોઈ કહે કે હું પણ અલ્લાહના સિવાય માબૂદ છું, તો અમે તેની સજા જહન્નમ આપીશું. આ રીતે અમે ઝાલિમોને સજા આપીએ છીએ. શું તે નાસ્તિકોએ નથી જોયું કે આ જમીન અને આસમાનો એકબીજા સાથે જોડાયેલા હતા, અને અમોએ તે બંનેને અલગ કર્યા અને દરેક જાનદારને પાણીમાંથી બનાવ્યા, તો પણ શું તેઓ ઈમાન નહીં લાવે? અને અમોએ જમીનમાં અડગ પહાડો કાયમ કરી દીધા કે જેથી જમીન તેઓને ન ધ્રુજારે, અને તેમાં ખીણ અને રસ્તા બનાવ્યા કે જેથી તેઓ હિદાયત મેળવી લે. અને આસમાનને અમોએ એક મહેફૂઝ છત બનાવી, પરંતુ તેઓ તે નિશાનીઓથી મોઢું ફેરવી લે છે. અને તે જ છે કે જેણે રાત અને દિવસ, સૂરજ તથા ચાંદને ખલ્ક કર્યા, દરેક પોતાની ધરી પર ફર્યા કરે છે. અને તારી અગાઉ કોઈ ઇન્સાન માટે હંમેશાનું જીવન રાખ્યું ન હતું. જો તું મરી જશે તો શું તેઓ હંમેશા રહેનારા છે? દરેક જીવ મોતની સજા ચાખનાર છે, અને અમે નેકી તથા બદી વડે તમારી અજમાઈશ કરીએ છીએ, અને અમારી તરફ તમને પલટાવવામાં આવશે. અને જ્યારે આ નાસ્તિકો તને જુએ છે ત્યારે તેઓ તારી મજાક ઉડાડવા સિવાય બીજું કંઈ કરતા નથી, અને કહે છે કે આ એ જ શખ્સ છે કે જે તમારા ખુદાઓને બુરાઈથી યાદ કરે છે. જો કે તેઓ એટલે કે નાસ્તિકો પોતે જ અલ્લાહની યાદનો ઇનકાર કરે છે. ઇન્સાનની ખિલકત એટલે કે પેદાઈશ ઉતાવળમાંથી છે. હું તમને નજીકમાં જ મારી નિશાનીઓ દેખાડીશ, પરંતુ તમે લોકો ઉતાવળ ન કરો. અને નાસ્તિકો કહે છે કે જો તમે સાચું કહો છો તો આ વાયદો એટલે કે કયામતનો સમય ક્યારે આવશે? કદાચ ને નાસ્તિકો જાણતા હોત કે જ્યારે તેઓ જહન્નમની આગને ન પોતાની સામેથી હટાવી શકશે અને ન પોતાની પાછળથી, અને ન તેમની કોઈ મદદ કરવામાં આવશે, પરંતુ આ સજા તેમના તરફ અચાનક આવી જશે. પછી તે તેમને સ્તબ્ધ કરી નાખશે. પછી તેઓ ન તેને દૂર કરી શકશે અને ન તેમને મોહલત આપવામાં આવશે. અને એ પૈગંબર, ખરેખર તારી પહેલાના રસૂલોની પણ મજાક ઉડાડવામાં આવી, પછી જેની તેઓ મજાક કરતા હતા તે અઝાબે તેઓને ઘેરી લીધા. તું કહે કે રાત કે દિવસમાં રહેમાનના અઝાબથી કોણ બચાવશે? પરંતુ તેઓ તેમના પરવરદિગારની યાદથી મોઢું ફેરવનાર છે. શું તેઓ માટે એવા માબૂદો છે જેઓ તેમને અમારાથી બચાવે? તેઓ પોતાની જાતની પણ મદદ કરી શકતા નથી, અને તેઓને અમારા તરફથી સાથ આપવામાં નહીં આવે. બલકે અમોએ તેમને અને તેમના બાપ દાદાઓને નેમતોથી ફાયદો પહોંચાડ્યો, એટલે સુધી કે તેઓની ઉંમર લાંબી થઈ, જેથી તેઓ સરકશ બન્યા. શું તેઓ નથી જોતા અમે જમીનને તેની આજુબાજુથી ઘટાડતા આવીએ છીએ? શું તેઓ ગાલિબ છે કે અમે? તું કહે કે હું તમને વહી વડે ચેતવું છું, અને બહેરાને જ્યારે પણ ચેતવવામાં આવે ત્યારે તે અવાજ સાંભળતા નથી. અને જો તેમને ફક્ત તારા પરવરદિગારના અઝાબની હવા અડકી જાય તો તેઓ જરૂર કહી ઉઠશે કે અફસોસ, ખરેખર અમે જાલિમ હતા. અને અમે કયામતના દિવસે ઇન્સાફના ત્રાજવાને કાયમ કરીશું, અને કોઈની ઉપર લેશ માત્ર જુલમ કરવામાં નહીં આવે. અને ચોરાઈના દાણા જેટલો પણ કોઈ અમલ હશે તો તે અમે લાવીશું, અને હિસાબ લેવા માટે અમે પૂરતા છીએ. અને બેશક અમોએ મૂસા તથા હારૂનને હક અને બાતિલને ઓળખવાનો વસીલો તેમજ પરહેઝગારો માટે નૂર અને ઝિક્ર અતા કર્યું.
કે જેઓ ગૈબમાં એટલે કે ખાનગીમાં પોતાના પરવરદિગારથી ડરતા રહે છે અને કયામતની ઘડીથી ખૌફઝદા એટલે કે ભયભીત રહે છે. અને આ કુરાન બાબરકત zikr છે જેને અમોએ નાઝિલ કર્યું. શું તમે તેનો ઇનકાર કરો છો? અને બેશક અમોએ ઇબ્રાહીમને આ પહેલા પરિપક્વતા આપી અને અમે તેની હાલતથી વાકેફ હતા. જ્યારે તેણે પોતાના પાલક પિતાને તથા તેની કૌમને કહ્યું, આ મૂર્તિઓ શું છે કે જેની બંદગીમાં તમે રોકાયેલા છો? તેમણે કહ્યું, અમોએ અમારા બાપ દાદાઓને તેમની ઇબાદત કરતા પામ્યા. તેણે ફરમાવ્યું, ખરેખર તમે અને તમારા બાપ દાદા બધા ખુલ્લી ગુમરાહીમાં હતા. તેમણે કહ્યું, શું તું કોઈ હક વાત લાવ્યો છે કે પછી મજાક કરવા વાળાઓમાંથી છો? તેણે કહ્યું, ના, બલકે તમારો પરવરદિગાર એ જ છે જે આસમાનો તથા જમીનનો પરવરદિગાર છે. તેણે જ બધું ખલ્ક કર્યું અને હું એ વાતની ગવાહી આપનારાઓમાંનો એક ગવાહ છું. અને અલ્લાહની કસમ, જ્યારે તમે પાછા ફરી જશો ત્યારે હું તમારી મૂર્તિઓની નાબૂદી બાબતે જરૂર કોઈ તદબીર કરીશ. પછી ઇબ્રાહીમે તેમની મોટી મૂર્તિ સિવાય બીજા બધાના ટુકડે ટુકડા કરી નાખ્યા કે કદાચને તેઓ તેની તરફ રજૂ કરે. તેમણે કહ્યું કે જે કોઈએ અમારા માબૂદો સાથે આવું વર્તન કર્યું તે ચોક્કસ જાલિમોમાંથી છે. લોકોએ જણાવ્યું કે એક જવાન બાબતે સાંભળ્યું છે કે જે આ મૂર્તિઓને બદીથી યાદ કરતો હતો જેને ઇબ્રાહીમ કહેવામાં આવે છે. તેઓએ કહ્યું, તેને લોકો સામે હાજર કરો જેથી કદાચ તેઓ ગવાહી આપે. પછી તેઓએ કહ્યું, એ ઇબ્રાહીમ, શું તે અમારા માબૂદો સાથે આવું વર્તન કર્યું? ઇબ્રાહીમે કહ્યું, બલકે આ કામ તેમના મોટાએ કર્યું. તમે તેને પૂછી જુઓ જો તેઓ બોલતા હોય. ત્યારે તેઓ પોતાના દિલો તરફ રજૂ થયા અને આપસમાં કહ્યું કે બેશક તમે લોકો ઝાલિમ છો. ત્યારબાદ તેઓ શરમથી માથું ઝુકાવી ગયા અને કહ્યું, ઇબ્રાહીમ, તમને તો ખબર છે કે તેઓ બોલતા નથી. તેણે કહ્યું, શું તમે અલ્લાહને છોડીને એવા માબૂદોની ઇબાદત કરો છો કે જેઓ તમને ન કંઈ ફાયદો પહોંચાડે છે અને ન કોઈ નુકસાન? ધિક્કાર છે તમારી ઉપર અને જેની તમે અલ્લાહના સિવાય ઇબાદત કરો છો તેની ઉપર. શું તમે વિચારતા નથી? તેઓએ કહ્યું કે જો કંઈ કરવું હોય તો ઇબ્રાહીમને બાળી નાખો અને તમારા માબૂદોની મદદ કરો. અમોએ કહ્યું કે હે આગ, તું ઇબ્રાહીમ ઉપર ઠંડી અને સલામત થઈ જા. અને તેમણે ઇબ્રાહીમની સાથે ચાલ ચાલવાનો ઈરાદો કર્યો, પરંતુ અમોએ તેમને સૌથી વધારે નુકસાનવાળા બનાવી દીધા. અને અમોએ ઇબ્રાહીમને તથા લૂતને એવી જમીન તરફ જેમાં દુનિયાવાળાઓ માટે બરકત રાખી નજાત આપી. અને અમોએ ઇબ્રાહીમને ઇસ્હાક અને તે ઉપરાંત યાકૂબ અતા કર્યા અને તે સર્વેને અમોએ સાલેહ બનાવ્યા. અને અમોએ તેમને ઇમામ બનાવ્યા કે જેઓ અમારા હુકમથી હિદાયત કરતા હતા. અને અમોએ તેમની નેકીઓ કરવાની તથા નમાઝ કાયમ કરવાની તથા ઝકાત આપવાની વહી કરી અને તેઓ ફક્ત અમારી બંદગી કરનારા હતા. અને લૂતને અમોએ ફેસલો કરવાની કુવત અને ઇલ્મ આપ્યું અને તેને તે વસ્તીથી છુટકારો આપ્યો કે જે બદકામ કરતી હતી. હકીકતમાં તે બદકાર અને નાફરમાન કોમ હતી. અને અમોએ તેને અમારી રહેમતમાં દાખલ કર્યા કારણ કે તે સાલેહ લોકોમાંથી હતું. અને જ્યારે નૂહે અગાઉ અમને પોકાર્યા ત્યારે અમોએ તેની દુઆ કબૂલ કરી. પછી તેને તથા તેના કુટુંબને મોટી મુસીબતમાંથી નજાત આપી. અને એવા લોકોના મુકાબલામાં નૂહની મદદ કરી કે જેઓ અમારી આયતોને જુઠલાવતા હતા કારણ કે તે બદકાર કોમ હતી. તેથી અમોએ તે બધાને ડૂબાડી દીધા. અને જ્યારે દાઉદ અને સુલેમાન એક ખેતીના સંબંધમાં જેમાં કોમની બકરીઓનું ટોળું રાતના સમયે ચરી ગયું હતું તે બાબતે ફેસલો કરી રહ્યા હતા અને અમો તેમના ફેસલાના ગવાહ હતા.
પછી અમોએ સુલેમાનને સાચો ફેસલો સમજાવી દીધો તથા અમોએ દરેકને ફેસલાની કુવત અને ઇલ્મ આપ્યું હતું અને પહાડોને અને પક્ષીઓને દાઉદના તાબે કરી દીધા જેથી પરવરદિગારની તસ્બીહ કરે અને આ બધું અમે અંજામ આપ્યું. અને અમોએ દાઉદને તમારે માટે બખ્તર બનાવતા શીખવ્યું કે જેથી જંગમાં તમારી હિફાજત કરે. તો શું તમે શુક્ર અદા કરશો? અને અમોએ સખત ફૂંકાતા પવનને સુલેમાનને તાબે કરી દીધો કે તેના હુકમ મુજબ તે જમીન તરફ ફૂંકાય જેમાં અમોએ બરકત રાખી હતી અને અમે દરેક વસ્તુના જાણકાર હતા. અને અમુક જિન્નાતોને પણ તેને તાબે કરી દીધા હતા કે જે તેના માટે દરિયામાં ડૂબકી મારતા હતા અને તે સિવાય બીજા પણ કામો કરતા હતા અને અમે તેઓની સરકશીથી હિફાજત કરતા હતા. અને અય્યુબે જ્યારે પોતાના પરવરદિગારને પોકાર્યો કે બેશક મને હાનિ પહોંચી ચૂકી છે અને તું બહેતરીન રહેમ કરનાર છો, તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી અને તેમની મુશ્કેલી દૂર કરી અને તેમને તેમના બાલ બચ્ચા પાછા આપી દીધા અને તેના જેટલા બીજા પણ આપ્યા જેથી અમારા તરફથી રહેમત અને ઇબાદત કરનારાઓ માટે એક યાદ દહાની બને. અને ઇસ્માઈલ તથા ઇદ્રીસ તથા ઝુલ્ફિકલને યાદ કરો કે તેઓ સર્વે સબ્ર કરનારાઓમાંથી હતા અને તેમને અમોએ અમારી રહેમતમાં દાખલ કર્યા કારણ કે તેઓ સાલેહ બંદાઓમાંથી હતા. અને યુનુસને યાદ કરો કે જ્યારે તે ગુસ્સે થઈ ચાલ્યો ગયો હતો અને તેણે ધારી લીધું હતું કે અમો તેની રોજી તંગ નહીં કરીએ અને પછી તે માછલીના પેટમાં અંધકારમાં પોકારવા લાગ્યા કે પરવરદિગાર, તારા સિવાય કોઈ માબૂદ નથી, તું પાક છો અને ખરેખર મેં મારા નફ્સ ઉપર જુલ્મ કર્યો. તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી અને તેને ગમથી નજાત આપી અને મોમિનોને અમે આ રીતે નજાત આપીએ છીએ. અને ઝકરિયાએ જે વખતે પોતાના પરવરદિગારને પોકાર્યો કે એ મારા પરવરદિગાર, મને એકલો ન રાખજે કે તું બહેતરીન વારસદાર આપનાર છો, તો અમોએ તેની દુઆને કબૂલ કરી અને તેને યહયા નામનો ફરઝંદ આપ્યો તથા તેની ઔરતને ગર્ભ ધારણ કરવા માટે યોગ્ય બનાવી. બેશક તેઓ સર્વે નેક કાર્યોની તરફ ઝડપથી આગળ વધવા વાળા હતા અને ઉમ્મીદ તથા ડરની હાલતમાં અમને પોકારતા હતા અને અમારી પાસે આજીજી કરવા વાળા હતા. અને તે ઔરતને યાદ કરો કે જેણીએ પોતાની પાક દામનીની હિફાજત કરી તો અમોએ તેણીમાં અમારા તરફથી રૂહ ફૂંકી અને તેણીને તથા તેણીના ફરજંદને તમામ દુનિયાવાળાઓ માટે અમારી નિશાની બનાવી. હકીકતમાં તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે અને હું તમારો પરવરદિગાર છું, માટે મારી જ ઇબાદત કરો. અને તેઓ આપસી મામલામાં વેર વિખેર થઈ ગયા, પરંતુ છેવટે તેઓ બધા પલટીને અમારી પાસે જ આવનારા છે. પછી જે કોઈ ઈમાનની હાલતમાં નેક અમલ કરશે તો તેની કોશિશ જઝા વગરની નહીં રહે ને અમે તેઓની કોશિશોને બરાબર લખી રહ્યા છીએ. અને હરામ છે તે વસ્તીઓ ઉપર જેને અમે તેઓના ગુનાહને કારણે હલાક કરી ચૂક્યા છીએ કે પાછા ફરે, તેઓ હરગિઝ દુનિયામાં પાછા નહીં ફરે ત્યાં સુધી કે યાજૂજ તથા માજૂજ માટે રસ્તો ખોલવામાં આવશે અને તેઓ જમીનના દરેક ઊંચાણ પર જલ્દી ચડી જશે. અને અલ્લાહનો હક વાયદો નજીક આવી જશે ત્યારે બધા જોશે કે નાસ્તિકોની આંખો ફાટીને સ્થિર થઈ ગઈ હશે અને તેઓ કહી રહ્યા હશે, આય અફસોસ અમારા હાલ પર, અમે આનાથી બિલકુલ ગાફિલ હતા, બલકે અમે જુલમ કરવા વાળા હતા. બેશક તમો તથા તેઓ કે જેમની તમો અલ્લાહના મુકાબલામાં ઇબાદત કરો છો દરેક જહન્નમનું બળતણ બનશો અને તમો બધા તેમાં દાખલ થશો. જો તેઓ ખરેખર માબૂદ હોત તો ક્યારે જહન્નમમાં દાખલ ન થતે, જ્યારે કે તેઓ હંમેશા જહન્નમમાં રહેશે. જહન્નમમાં તેમના માટે દુઃખની ચીખો પોકાર છે અને તેમાં કોઈ પણ સાંભળશે નહીં.
બેશક તે નેક લોકો જેમના હકમાં અમારા તરફથી પહેલાથી જ નેકી મુકદ્દર થઈ ચૂકેલ તેમને આનાથી દૂર રાખવામાં આવશે. તેઓ જહન્નમનો અવાજ નહીં સાંભળે અને જે નેમતોમાં તેઓ ચાહશે હંમેશા રહેશે. તેઓ અત્યંત ગભરામણના સમયે પણ રંજીદા નહીં થાય અને ફરિશ્તાઓ તેમનું સ્વાગત કરીને કહેશે કે આજ એ દિવસ છે કે જેનો તમારી સાથે વાયદો કરવામાં આવ્યો હતો. તે દિવસે અમે આસમાનોને એવી રીતે વીંટી લઈશું કે જેવી રીતે કાગળને વીંટવામાં આવે. પછી જેવી રીતે અમોએ પહેલા ખલ્ક કર્યું હતું તે જ રીતે તેને પલટાવશું. આ અમારો વાયદો છે જે અમારા શિરે છે. બેશક અમે તેને પૂરો કરીશું. અને ખરેખર અમોએ zikરની બાદ ઝબૂરમાં પણ લખ્યું કે જમીનના વારસદાર અમારા નેક બંદાઓ જ થશે. બેશક આમાં ઇબાદત કરવા વાળી કોમ માટે એક રોશન પેગામ છે. અમોએ તમને તમામ દુનિયાવાળાઓ માટે રહેમત સિવાય મોકલ્યા નથી. તું કહે કે મારા પર ફક્ત એક જ વહી કરવામાં આવે છે કે તમારો માબૂદ એક જ માબૂદ છે, તો શું તમે મુસલમાન થશો? અને જો તેઓ મોઢું ફેરવી લે તો તું કહી દે કે મેં તમોને બરાબર ચેતવી દીધા અને હું નથી જાણતો કે જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે પાસે છે કે દૂર. બેશક તે જાહેરી વાતને જાણે છે અને તે વાતને જાણે છે જેને તમો છુપાવો છો. અને હું નથી જાણતો કદાચ આ અઝાબમાં મોડું થવું તમારે માટે આજમાઈશ અને એક મુદ્દત સુધીનો ફાયદો હોય. પછી પૈગંબરે કહ્યું કે પરવરદિગાર, તું અમારી વચ્ચે હક સાથે ફેસલો કરી દે અને અમારો પરવરદિગાર મહેરબાન અને તમારી વાતોના મુકાબલામાં તેની મદદનો આશરો છે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. એ લોકો, તમે તમારા પરવરદિગારથી ડરો. બેશક કયામતની ઘડીનો ઝલઝલો ઘણી જ મોટી વસ્તુ છે. જે દિવસે તમે નિહાળશો કે ગભરાહટથી દૂધ પાનારી માતા પોતાના દૂધ પીનાર બાળકને મૂકી દેશે અને દરેક હામેલા પોતાના હમલને પાડી દેશે અને તું લોકોને નશામાં ચકચૂર જોશે. જો કે તેઓ નશામાં મસ્ત નહીં હોય, બલકે અલ્લાહનો અઝાબ જ એવો સખત હશે. અને લોકોમાંથી અમુક એવા છે કે જે જાણકારી વિના અલ્લાહના બારામાં વાદ વિવાદ કરે છે અને દરેક બદમાશ શૈતાનની તાબેદારી કરે છે. તેઓના બારામાં આ લખી દેવામાં આવ્યું છે કે જે શૈતાનને પોતાનો સરપરસ્ત બનાવશે તે શૈતાન તેને ગુમરાહ કરશે અને પછી જહન્નમની આગ તરફ હિદાયત કરશે. એ લોકો, જો તમને પાછા ઉઠાડવાના બારામાં શંકા હોય તો જાણી લો કે પહેલા અમોએ તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુત્ફાથી એટલે કે વીર્યથી, પછી જામેલા લોહીમાંથી, પછી માંસના લોચામાંથી કે જે આકારવાળા અને આકાર વગરના હોય છે, જેથી તમારી ઉપર અમારી કુદરતને વાઝેહ કરી નાખીએ અને અમે જેને ચાહીએ છીએ તેને ખાસ મુદ્દત સુધી માના રહેમમાં રહેવા દઈએ છીએ. પછી તમને બાળક બનાવીને બહાર કાઢીએ છીએ જેથી પુખ્ત વયે પહોંચે. પછી તમારામાંથી કોઈને મોત આપવામાં આવે છે અને અમુકને જીવનના સૌથી ખરાબ હિસ્સા એટલે કે બુઢાપા સુધી પહોંચાડવામાં આવે છે, જેથી તે ઇલ્મ રાખ્યા બાદ અજાણ બની જાય. અને તું આ જમીનને ઉજ્જળ જુએ છે. પછી જ્યારે અમે પાણી વરસાવીએ છીએ ત્યારે તે ખીલી ઉઠે છે અને તે દરેક પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડે છે. આ એ માટે કે અલ્લાહ બરહક છે અને એ જ મરણ પામેલાઓને સજીવન કરે છે અને એ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે. અને કયામતની ઘડી જરૂર આવનારી છે, તેમાં કોઈ જાતની શંકા નથી. અને અલ્લાહ તે સગડાઓને કે જેઓ કબરોમાં છે તેમને ઉઠાડી ઊભા કરશે. અને લોકોમાં એવા પણ છે જે ઇલ્મ, હિદાયત અને કિતાબે મુનીર વગર ખુદા વિશે બહેસ કરે છે. તેણે ગુરૂર કરી મોઢું ફેરવી લીધું કે જેથી બીજાઓને પણ રાહે ખુદાથી ગુમરાહ કરે.
તેના માટે દુનિયામાં બદનામી છે અને આખિરતમાં અમો તેમને બળવાની સજાની મજા ચખાડીશું. આ તેની સજા છે કે જે તમારા હાથોએ અગાઉ મોકલાવેલ, અને ખુદા પોતાના બંદાઓ પર ક્યારેય જુલ્મ કરતો નથી. અને લોકોમાં અમુક એવા છે કે જે અલ્લાહની ઇબાદત ફક્ત જબાનથી કરે છે કે અગર તેને કોઈ ભલાઈ પહોંચે તો તે મુતમઈન એટલે કે સંતોષી થઈ જાય છે, અને અગર કોઈ મુસીબત આવી પડે તો ઊંધા મોઢે ફરી જાય છે. તેઓ દુનિયા તથા આખિરતમાં નુકસાન ઉઠાવનાર છે, અને આ ચોખ્ખું નુકસાન છે. તે અલ્લાહને છોડીને તેઓને પોકારે છે કે જે ન તેને કઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન ફાયદો, અને એ જ દૂર સુધી ફેલાયેલી ગુમરાહી છે. તે એવાઓને પોકારે છે કે જેનું નુકસાન તેના ફાયદાથી વધારે નજીક છે. તે કેટલો ખરાબ સરપરસ્ત અને કેટલો ખરાબ મદદગાર છે. બેશક અલ્લાહ જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેઓને જન્નતોમાં દાખલ કરશે કે જેની હેઠળ નદીઓ વહે છે. બેશક અલ્લાહ જે ચાહે તે કરે છે. જે કોઈને એવું ગુમાન હોય કે અલ્લાહ પૈગંબરની દુનિયા તથા આખિરતમાં મદદ નહીં કરે તેના કારણે ગુસ્સે છે, તો તેને જોઈએ કે છત પર દોરડું ખેંચે, પછી પોતાને લટકાવીને જીવનની દોરી કાપી નાખે, પછી જુએ કે તેની આ તરકીબ ગુસ્સો અપાવનાર વસ્તુને દૂર કરે છે. અને આ રીતે અમોએ આ કુરઆનને વાઝેહ નિશાનીના રૂપમાં નાઝિલ કર્યું, અને અલ્લાહ જેને ચાહે છે તેની હિદાયત કરે છે. બેશક જે લોકો ઈમાન લાવ્યા અને જેઓ યહૂદી થયા તથા સિતારા પરસ્ત અને નસારા તેમજ મજૂસ થયા, અને જેઓએ શિર્ક કર્યું, તેમની દરમિયાન કયામતના દિવસે અલ્લાહ ફેંસલો કરશે, કારણ કે તે દરેક ચીજ ઉપર ગવાહ છે. શું તું નથી જોતો કે જેઓ આસમાનો તથા જમીનમાં છે તેઓ, અને સૂરજ તથા ચાંદ તથા તારા અને પહાડો તથા વૃક્ષો અને જાનવરો તથા માણસોમાંના ઘણા ખરા અલ્લાહને સજદો કરે છે, અને તેઓમાં ઘણા ખરા એવા છે જેમના ઉપર ઇનકારના કારણે અઝાબ નક્કી છે, અને જેને અલ્લાહ જલીલ કરે તેને ઇજ્જત આપનાર કોઈ નથી. બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે. આ બંને ગિરોહ એકબીજાના દુશ્મન છે, જેમણે પોતાના પરવરદિગારના સંબંધમાં ઝઘડો કર્યો, અને નાસ્તિકો માટે આગના કપડા વેતરવામાં આવેલ છે, અને તેમના માથા ઉપર ઉકળતું પાણી રેડવામાં આવશે, જેથી તેમના પેટમાં જે કંઈ હશે તે તથા તેમની ચામડીઓ પીગળી જશે. અને તેમના માટે લોખંડી ગદાઓ એટલે કે ગુર્ઝ છે. જ્યારે તેઓ તે ગમમાંથી નીકળવાનો ઈરાદો કરશે ત્યારે તેમાં જ પાછા ધકેલવામાં આવશે, અને કહેવામાં આવશે, બળવાની સજાની મજા ચાખો. બેશક જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા, અલ્લાહ તેમને જન્નતોમાં દાખલ કરશે જેની હેઠળ નદીઓ વહેતી હશે. તેમાં તેમને સોનાના કડા તથા મોતીના કડાથી શણગારવામાં આવશે, અને તેમાં તેમનો પોશાક રેશમનો છે, અને તેમને પાકીઝા કૌલની તરફ હિદાયત આપવામાં આવશે, અને વખાણને પાત્ર રસ્તા તરફ હિદાયત આપવામાં આવશે. બેશક જેઓએ ઇનકાર કર્યો અને લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવે છે તથા મસ્જિદુલ હરામથી કે જેને અમોએ સર્વે લોકો માટે સમાન રાખ્યો છે, પછી તે ત્યાંનો રહેવાસી હોય કે બહારનો હોય, અને જે કોઈ આ જમીનમાં સરકશી અને જુલ્મનો ઈરાદો કરશે તો અમે તેને દર્દનાક અઝાબની મજા ચખાડીશું. અને યાદ કરો જ્યારે ઇબ્રાહીમે ખાને કાબાની જગ્યા તૈયાર કરી જેથી તે મકાન ચણે, અને કહ્યું કે કોઈ પણ ચીજને મારી શરીક ન બનાવ, અને મારા ઘરને તવાફ કરનારાઓ માટે તથા કયામ કરનારાઓ તથા રૂકુ અને સજદો કરનારાઓ માટે પાક કર, અને લોકોને હજનું એલાન કર જેથી તેઓ તારા તરફ ચાલીને આવે, તેમજ દૂરથી દુબળી સવારીઓ પર સવાર થઈને આવે.
જેથી તેઓ પોતાના જુદા જુદા ફાયદાઓ જુએ અને અમુક નક્કી દિવસોમાં જે જાનવરો તમને અલ્લાહે રિઝ્ક તરીકે આપ્યા છે તેના ઉપર અલ્લાહનું નામ ઝબે કરતી વખતે લે, પછી તેમાંથી તમે પોતે ખાઓ અને મોહતાજ ફકીરોને પણ ખવડાવો. પછી આ જરૂરી છે કે તેઓ પોતાની નાપાકીઓ દૂર કરે અને પોતાની માનતાઓ પૂરી કરે તથા આ કદીમ ઘર એટલે કે કાબાનો તવાફ કરે. આ મનાસિક હજ છે અને જે પણ અલ્લાહની હુરમત વાળી વસ્તુઓને માન આપે તે તેના હકમાં તેના પરવરદિગારની પાસે બહેતર છે. અને તમારે માટે જાનવરો હલાલ કરવામાં આવ્યા સિવાય કે જેમનું બયાન તમને કરવામાં આવે, માટે તમે બૂતોની નાપાકીથી બચો અને નકામી વાતોથી બચો. હજ અંજામ આપો કોઈને પણ તેનો શરીક બનાવ્યા વગર માત્ર અલ્લાહ માટે જ. અને જે શખ્સ કોઈને અલ્લાહનો શરીક કરે તો તે એવો છે જાણે તે આસમાન પરથી પડી ગયો હોય અને તેને પરિંદા પકડી લે અથવા હવા તેને ઉડાડી કોઈ દૂરની જગ્યાએ ફેંકી દે. આ મનાસિક હજ છે અને જે પણ અલ્લાહની નિશાનીઓને માન આપે તો બેશક તે કાર્ય દિલની પરહેઝગારીની નિશાની છે. કુરબાનીના જાનવરમાં તમારે માટે ફાયદાઓ છે નક્કી થયેલ મુદ્દત સુધી. ત્યારબાદ તેની જગ્યા કદીમ ઘર કાબા છે અને દરેક ઉમ્મત માટે અમોએ કુરબાનીની જગ્યા નક્કી કરી, જેથી જે જાનવરોનું રિસ્ક તેમને આપેલ છે તેમના ઉપર અલ્લાહનું નામ લે. બસ તમારો માબૂદ એક જ છે, માટે તમે તેના તાબે થાવ અને નમ્રતા રાખવા વાળાને ખુશખબરી આપી દો. તેઓ કે જેમની સામે જ્યારે અલ્લાહનું વર્ણન કરવામાં આવે છે ત્યારે તેમના મન ભયગ્રસ્ત થઈ જાય છે. તેઓ મુસીબત પર સબ્ર કરનારા છે તથા નમાઝને કાયમ કરનારા છે અને અમોએ તેમને જે કંઈ રોઝી આપી છે તેમાંથી ખૈરાત કરે છે. અને જાડા ઊંટોને અમોએ અમારી નિશાનીઓમાંથી બનાવ્યા, તેમાં તમારે માટે ભલાઈ છે. કુરબાની વખતે હરોળમાં ઊભા હોય એવી હાલતમાં તેમના ઉપર અલ્લાહનું નામ લ્યો અને પછી ગળામાં છરી ખૂંચાડો. પછી જ્યારે તેઓ પોતાના પડખા ભેર પડી જાય ત્યારે તમે પોતે તેમાંથી ખાઓ તથા સંતોષી અને માંગનારા બધા ગરીબોને ખવડાવો. આ રીતે અમોએ તેઓને તમારા આધીન કરી દીધા કે જેથી તમે શુક્ર કરો. અલ્લાહને ન તે જાનવરોનું ગોશ્ત પહોંચે છે અને ન તેમનું લોહી, બલકે તેને તો તમારી પરહેઝગારી જ પહોંચે છે. અને આ જ રીતે તેણે જાનવરોને તમારા આધીન કરી દીધા કે જેથી અલ્લાહે આપેલ હિદાયત ઉપર તેની મોટાઈ વર્ણવતા રહો તથા નેકી કરનારાઓને ખુશ ખબર સંભળાવી દે. બેશક અલ્લાહ ઈમાન વાળાઓનું રક્ષણ કરે છે, કારણ કે અલ્લાહ કોઈ પણ ખયાનતકાર નાશુકરાને નથી ચાહતો. જેમની ઉપર જંગ થોપવામાં આવી છે તેઓને તેમની મઝલૂમિયતના લીધે જિહાદની રજા આપવામાં આવી છે અને બેશક અલ્લાહ તેમને મદદ કરવા માટે શક્તિવાન છે. જેમને પોતાના ઘરોમાંથી નાહક કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓનો ગુનો કંઈ ન હતો સિવાય કે તેઓ કહેતા હતા અમારો પરવરદિગાર અલ્લાહ છે અને જો ખુદા અમુક લોકોને બીજા અમુક લોકો થકી દૂર ન કરતે તો દેવળ, ચર્ચ, ગિરજાઘર અને મસ્જિદો કે જેમાં વધારે અલ્લાહનો zikr કરવામાં આવે છે તે વેરાન થઈ જાત અને અલ્લાહ તેના મદદગારોને જરૂર મદદ કરશે. બેશક તે જબરદસ્ત કુવત વાળો છે. જ્યારે અમે તેઓને જમીનમાં ઇખ્તિયાર આપશું ત્યારે તેઓ નમાઝ કાયમ કરશે અને ઝકાત અદા કરશે અને નેકીઓનો હુકમ આપશે તથા બદીથી રોકશે અને દરેક બાબતનો અંજામ અલ્લાહના ઇખ્તિયારમાં છે. અને અગર તને ઝૂઠલાવે તો તેમની પહેલા નૂહની કોમ અને આદ તથા સમૂદની કોમે તેના પૈગંબરોને ઝૂઠલાવ્યા હતા અને ઇબ્રાહીમની કોમ તથા લૂતની કોમે પણ અને મદાયન વાળાઓએ પણ અને મૂસાને પણ ઝૂઠલાવવામાં આવ્યા હતા, પરંતુ મેં નાસ્તિકોને મોહલત આપી પછી તેમને પકડી લીધા. કેવો હતો અમારા ઇનકાર કરવાનો નતીજો.
પછી કેટલીય જુલ્મ કરતી વસ્તીઓને અમે હલાક કરી નાખી, અને જેની દિવાલો છતો ઉપર ઊંધી પડેલી છે, અને ઘણાય કુવા અવાવરા રહ્યા, અને મજબૂત ઊંચા મહેલો ખંડેર. શું તેઓ જમીનમાં ફર્યા નથી કે તેમની પાસે એવા દિલ હોય કે જે સમજે, અને એવા કાન હોય જે સાંભળે? કારણ કે હકીકતમાં આંખો આંધળી નથી હોતી, પરંતુ તે દિલો આંધળા હોય છે કે જે છાતીની અંદર હોય છે. અને એ રસૂલ, તેઓ તારાથી અઝાબ માટે ઉતાવળ કરે છે, જો કે અલ્લાહ હરગિઝ પોતાના વાયદા ખિલાફી નહીં કરે. અને ખરેખર તારા પરવરદિગારની નજીક એક દિવસ 1000 વર્ષની બરાબર છે, જેનો તમે હિસાબ કરો છો. અને કેટલીય વસ્તીઓને મોહલત આપી એવી હાલતમાં કે ઝાલિમ હતી, પછી મેં તેમને પકડી લીધા, અને પાછું ફરવું મારી તરફ જ છે. તું કહે કે એ લોકો, હું ફક્ત ખુલ્લો ચેતવણી આપનાર છું. પછી જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે નેક અમાલ કર્યા તેમના માટે માફી તથા કિંમતી રોઝી છે. અને જે લોકોએ અમારી નિશાનીઓના બારામાં અમને આજીઝ બનાવી દેવાની કોશિશ કરી તેઓ દોઝખી છે. અને અમોએ તારી પહેલા કોઈ એવો રસૂલ કે નબી નથી મોકલ્યો સિવાય કે જ્યારે તેણે કોઈ સારી ઈચ્છા કરી ત્યારે શૈતાને તેની ઈચ્છાઓમાં વસવસો નાખ્યો, પરંતુ અલ્લાહે તે વસવસે શૈતાનીને નાબૂદ કરી નાખ્યા. ત્યારબાદ અલ્લાહ પોતાની નિશાનીઓને મજબૂત કરે છે, અને અલ્લાહ જાણનાર તથા હિકમત વાળો છે. જેથી શૈતાન વસવસો નાખે છે તેને જેમના દિલોમાં બીમારી છે, અને જેમના દિલ સખત થઈ ગયા છે તેઓ માટે આજમાઈશ બનાવે. અને બેશક ઝાલિમો દુશ્મનીમાં હકથી ઘણા દૂર પડ્યા છે. અને એ માટે પણ કે જેમને ઇલ્મ આપવામાં આવ્યું તેઓ જાણી લે કે તે વહી તારા પરવરદિગાર તરફથી હક છે, જેથી તેઓ તેના ઉપર ઈમાન લાવે અને તેમના દિલો તેના માટે નરમ બને. અને બેશક અલ્લાહ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા તેમને સીધા રસ્તાની હિદાયત કરવા વાળો છે. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ હંમેશા શંકામાં પડ્યા રહેશે, એટલે સુધી કે કયામતની ઘડી તેમના ઉપર અચાનક આવી પડે, અથવા અકીમ દિવસ એટલે કે જૂના નુકસાનનું વળતર ન વાળી શકાય એવા દિવસનો અઝાબ તેમના ઉપર આવી પડે. તે દિવસે હુકુમત અલ્લાહની જ હશે, તે જ તેમની વચ્ચે ફેસલો કરશે. પરિણામે જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા છે તેઓ નેમતો વાળી જન્નતોમાં રહેશે. અને જેઓ ઈમાન નથી લાવ્યા અને અમારી નિશાનીઓને જુઠલાવી તેઓ માટે zillat ભર્યો અઝાબ હશે. અને જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી પછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયા તો તેમને અલ્લાહ જરૂર બહેતરીન રોઝી અતા કરશે. અને બેશક અલ્લાહ બહેતર રોઝી આપનાર છે. તેમને જરૂર એવી જગ્યામાં દાખલ કરશે કે જેનાથી તેઓ ખુશ થશે. અને બેશક અલ્લાહ જાણનાર અને સહનશીલ છે. એમ જ થશે. અને તે ઉપરાંત જેને જેટલી ઈજા પહોંચાડવામાં આવી હશે તેટલી જ સજા તે દુશ્મનને આપે. જો તે પછી પણ તેના ઉપર જુલ્મ કરવામાં આવશે તો અલ્લાહ જરૂર તેની મદદ કરશે. બેશક અલ્લાહ ગફૂર રહીમ છે. આ મદદનો વાયદો એ માટે છે કે તે દરેક ચીજ ઉપર સત્તાવાન છે. અલ્લાહ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં દાખલ કરે છે. અને અલ્લાહ સાંભળનારો તથા જોનારો છે. વળી એ કારણે કે અલ્લાહ હક છે અને તે સિવાય તેઓ જેને પણ પોકારે છે તે બાતિલ છે. અને અલ્લાહ બુલંદ તથા બુઝુર્ગી વાળો છે. શું તે આ નથી નિહાળ્યું કે અલ્લાહે આસમાન પરથી પાણી વરસાવ્યું જેથી જમીન લીલી છમ થઈ જાય? બેશક અલ્લાહ મહેરબાન જાણકાર છે. જે કંઈ આસમાનમાં છે તથા જે કંઈ જમીનમાં છે તે તેનું જ છે. અને બેશક તે બેનિયાઝ અને વખાણને પાત્ર છે. શું તે આ નથી જોયું કે જમીનમાં જે કંઈ છે તેને અલ્લાહે તમારે તાબે કરી દીધું, અને હોડીઓ તેના હુકમથી દરિયામાં ચાલે છે.
અને તેણે જ આસમાનને રોકી રાખ્યું છે કે જે તેની રજા વગર જમીન પર પડી નથી જતું. બેશક અલ્લાહ પોતાના બંધાઓ ઉપર દયાળુ અને માયાળુ છે. અને તે જ છે કે જેણે તમને જીવન આપ્યું અને પછી મોત આપશે, પછી ફરી જીવંત કરશે. પરંતુ ઇન્સાન ઘણો જ નાશુકરો છે. અમે દરેક ઉમ્મત માટે ઇબાદતની રીત નક્કી કરી છે જેથી તેઓ ઇબાદત કરે. માટે આ બાબતમાં તેઓએ તારી સાથે ઝઘડો ન કરવો જોઈએ અને તું તારા પરવરદિગાર તરફ તેમને દાવત દે. બેશક તું હિદાયતના સીધા રસ્તા પર છો. છતાં પણ જો તેઓ તારી સાથે વાદ વિવાદ કરે તો કહે કે જે કામ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે. કયામતના દિવસે અલ્લાહ તમારી વચ્ચે તે બાબતે ફેસલો કરશે કે જેમાં તમે ઇખ્તિલાફ કરતા હતા. શું તું નથી જાણતો કે આસમાનો તથા જમીનમાં જે કંઈ છે તેને અલ્લાહ જાણે છે? બેશક તે બધું કિતાબમાં મોજૂદ છે. બેશક આ અલ્લાહ માટે આસાન છે. અને તેઓ અલ્લાહને મૂકીને એવાની બંદગી કરે છે જેના વિશે ન અલ્લાહે કોઈ દલીલ ઉતારી છે અને ન તેઓ પાસે તે માબૂદો વિશે કઈ ઇલ્મ છે. અને ઝાલિમોનો કોઈ મદદગાર નથી. અને જ્યારે તેમની સામે અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે તો જેઓ ઈમાન નથી લાવ્યા તું તેમના ચહેરા પર ઇનકારની નિશાનીઓ જુએ છે, જાણે કે એવું લાગે છે કે અલ્લાહની આયતો પડનાર પર મુઠ્ઠી વડે હુમલો કરી નાખશે. તું કહે કે હું તમને તેના કરતા પણ વધુ ખરાબ ખબર આપું? આગ કે જેનો અલ્લાહે નાસ્તિકોને વાયદો કરેલ છે અને તે કેટલું ખરાબ પરિણામ છે. એ લોકો, તમારે માટે એક દાખલો બયાન કરવામાં આવેલ છે, તેને ધ્યાનથી સાંભળી લો. એમાં શક નથી કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેઓ હરગીઝ એક માખી પેદા કરી શકતા નથી. ભલે પછી તે માખી પેદા કરવા માટે ભેગા થાય તો પણ. અને જો તેમની પાસેથી માખી કોઈ પણ વસ્તુ છીનવી લે તો પણ તેઓ તેની પાસેથી તે વસ્તુ છોડાવી શકતા નથી. માંગનાર અને જેમની પાસે માંગવામાં આવે છે તેઓ બંને કમજોર છે. તેમણે અલ્લાહની એવી મારિફત હાસિલ નથી કરી જેવી મારિફત હાસિલ કરવી જોઈએ. અને બેશક અલ્લાહ જબરદસ્ત કુદરત વાળો છે. અલ્લાહ ફરિશ્તા તથા ઇન્સાનોમાંથી રસૂલો મુંતખબ એટલે કે પસંદ કરે છે. બેશક અલ્લાહ સાંભળનાર અને જોનારો છે. તેઓની આગલી તથા પાછલી હકીકતને તે જાણે છે અને સર્વે બાબતો અલ્લાહની તરફ પાછી ફરવાની છે. એ ઈમાન લાવનારાઓ, તમે રૂકૂ કરો તથા સજદા કરો અને તમારા પરવરદિગારની ઇબાદત કરો અને નેકી કરો કે કદાચ તમે કામયાબ થાઓ. અને અલ્લાહ માટે એવી રીતે જિહાદ કરો જેવી રીતે તેનો હક છે કે તેણે તમને મુંતખબ એટલે કે પસંદ કર્યા અને દીનમાં કોઈ ભારે તકલીફ નથી મૂકી. અને આજ તમારા વાલિદ ઇબ્રાહીમનો દીન હતો જેણે તમારું નામ આના પહેલાની કિતાબમાં મુસ્લિમ રાખ્યું અને આ કુરાનમાં પણ, જેથી રસૂલ તમારા ઉપર ગવાહ રહે અને તમે લોકોના કાર્યો ઉપર ગવાહ રહો. બસ તમે નમાઝ કાયમ કરો, ઝકાત અદા કરો અને અલ્લાહથી વાબસ્તા રહો. એ જ તમારો સરપરસ્ત છે અને કેવો બહેતરીન સરપરસ્ત અને બહેતરીન મદદગાર છે.